i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં પીપલોદ શ્રી પ્રાણનાથજી મંદિરે બીતક સાહેબની વાણી ચર્ચા અને ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ તારીખ 16/8/2026ના રોજ પીપલોદ મુકામે આવેલ શ્રી પ્રાણનાથજી મંદિર ખાતે આજરોજ એક દિવસીય બીતક સાહેબની વાણી ચર્ચા અને ભજન કીર્તનના આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્નાના ટ્રસ્ટી બાબુભાઈ પરમાર મામલતદાર પીપલોદ તરફથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પન્ના કુમરજી દરબારના વરિષ્ઠ પૂજારીજી દેવકરણ ગાંધી પૂજારીજી, તેમના સુપુત્ર સુપુત્રી કન્યા ગુરુકુળના કૈલાસબેન તથા ગુરુકુળની બાલિકાઓ અને સંગીતાચાર્ય રણજીતજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બીતક સાહેબની વાણીથી ખૂબ જ સરળ અને ભાવસભર ભાષામાં ચર્ચા કરવામાં આવી હતી। સાથે ભજન કીર્તન અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક ભાવનામાં તરબોળ બન્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સગા સંબંધીઓ તથા ભાવિ ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો। કાર્યક્રમના અંતે સૌએ ઘુમટજી દરબારના પૂજારીજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌ ભાવિક માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।